નાનકડો આમ તો 8 વર્ષનો દીકરો હાથમાં ઘૂઘરી લઈને માની પાસે, મમ્મીઓ જવાબ સાંભળજો, જેટલી મમ્મીઓ મને સાંભળો છો આ આન્સરને સાંભળજો. પોતાના બાળકના જીવનને બદલવું હોય ને તો આમ હાથમાં ઘૂઘરી લઈને આવે અને મમ્મીને બતાવે અને મમ્મીને કે મમ્મી જો મને આ ઘૂઘરી મળી છે. બોલે બેટા આપણી ના કહેવાય. મમ્મી મને મળી છે બેટા, મળેલી વસ્તુ આપણે ના કહેવાય. પણ મમ્મી ત્યાં કોઈ નહોતું, છેલ્લો હું હતો. બેટા જડેલી વસ્તુ આપણી ના કહેવાય તો કોની કહેવાય? તો કોણ કોણ હતું ત્યાં? તો કે બીજા 15 લોકો હતા. તો કે જા બધાની ઘરે જા. મમ્મી એક કામ કરું, થોડું જમી લઉં. બોલે ના બેટા, ઘરમાં જ ના આવાય. કોઈની વસ્તુ હોય તો આપણે ઘરમાં એન્ટર જ ના. મેં થોડા હાથ પગ તો ધોઈ. ના બેટા, ઘરમાં એન્ટર જ ના થવાય. જા. છોકરો જતો જાય, પગ પછાડતો જાય અને મમ્મીને એમ કહેતો જાય કેવી માં છે એમ કરીને પાછો આવે. માં પાછો સવાલ પૂછે, બેટા બધાની ઘરે ગયો? બોલે હા બધાની ઘરે ગયો. કોઈની નહોતી ના આવે, કોઈની બધાની ઘરે ગયો. તો કે ના મમ્મી એક ઘરે નથી ગયો. બોલે કોનું ઘર? બોલે એ તો પશુપાલન